નીટ પેપર લીક કૌભાંડ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલ બે ખલાસ સામે દહેગામ તાલુકા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. નીટ જેવી દેશની પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ પરીક્ષામાં થયેલ પેપર લીક કૌભાંડ દેશના લાખો વિદ્યાર્થીઓને તેમના પરિવારોના સપનાઓને રોડી નાખ્યા છે. વર્ષો સુધી દિવસ રાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ સાથે થયેલ આ વિશ્વાસઘાત અત્યંત નિંદનીય અને શરમજનક છે. શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરનારા કૌભાંડ સામે દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ માત્ર પરીક્ષાની ગોપનીયતા ભંગ કરતું નથી, પરંતુ લાખો યુવાનોના ભવિષ્ય સાથે સીધી છેતરપિંડી સમાન છે. સરકાર પરીક્ષાઓમાં પારદર્શિતા અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, જે કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. આવેદનપત્ર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનપાલસિંહ ડી ચૌહાણ, પૂર્વ તાલુકા પ્રમુખ દેવરાજસિંહ ચૌહાણ તેમજ 2022 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ અમરસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસે માંગ કરી હતી કે નીટ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલ તમામ આરોપીઓ અને તેમને રાજકીય આશ્રય આપનાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે જવાબદારોને જાહેરમાં બેનકાબ કરવામાં આવે. આગેવાનોએ ચેતવણી આપી, જો વિદ્યાર્થીઓના હિતોની અવગણના કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ જન આંદોલનના માર્ગે આગળ વધશે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે દરેક સ્તરે લડત લડશે. રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ, દહેગામ.